કહો। અહીંયા સુખદેવજી હતા, પરીક્ષિત રાજાને કહેવા માંડ્યા છે કે અહીંયા ભગવાન હતા, એને મથુરામાં જન્મ લીધો છે, પછી ભગવાન ગોકુળમાં આવ્યા છે। ગોકુળમાં આવી અને ભગવાન અનેક જાતની બાળ લીલાઓ કરી, પછી માસી પૂતનાને મારી છે, કંસને માર્યો છે, અને પછી ભગવાન છે એ દ્વારકામાં આવ્યા છે। દ્વારકામાં આવી અને ભગવાન હતા એણે 16,108 રાણી સાથે લગ્ન કર્યા છે। એમાં મોટામાં મોટા ભગવાનના રાણી છે એ રૂક્ષ્મણી છે। રૂક્ષ્મણીનો દીકરો પ્રદ્યુમન, અને હે પરીક્ષિત, પ્રદ્યુમનનો દીકરો અનિરુદ્ધ છે। હું તને આ અનિરુદ્ધની કથા કહું છું। અહીંયા બ્રહ્માજી હતા, એને પહેલામાં પહેલા સૃષ્ટિની રચના કરવાનું જ્યારે મન થયું ત્યારે બ્રહ્માજી હતા એણે મનથી મરીચ નામના એક દૈત્યને ઉત્પન્ન કર્યો છે। મરીચનો દીકરો છે એ કશ્યપ છે, કશ્યપનો દીકરો છે એ હિરણ્યકશ્યપ છે, હિરણ્યકશ્યપનો દીકરો છે એ આ વિષ્ણુ ભક્ત પ્રહલાદ છે। પ્રહલાદનો દીકરો વિરોચન, વિરોચનનો દીકરો છે એ બળીરાજા, અને બળીરાજાનો દીકરો કે છે આ બાણાસુર છે। હે પરીક્ષિત, હું તને આ બાણાસુરની કથા કહું છું। અહીંયા બાણાસુર હતો એ શોણિતપુરમાં રાજ્ય કરે છે। શોણિતપુરમાં રાજ્ય કરે એવામાં દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય હતા। એ 3 લોકમાં ફરતા ફરતા આ શોણિતપુરમાં આવે છે। શોણિતપુરમાં જેવા શુક્રાચાર્ય આવ્યા બાણાસુર હતો સિંહાસનમાંથી ઊભો થઈ ગયો અને ગુરુને સ્વાગત કરી ગુરુના પગ ધોઈ આસન ઉપર બેસાડ્યા છે। સિંહાસન ઉપર બેસાડી આ બાણાસુર હતો એ ગુરુજીને કહેવા માંડ્યો કે હે ગુરુજી, મારે તપ કરવા જવાનું કેટલાય વર્ષોથી મન થાય છે, મારે તપ કરવા જવું છે। એટલે ગુરુ શુક્રાચાર્યને પૂછે છે બાણાસુર કે હે ગુરુજી, મારે કયા દેવનું તપ કરવું કે ભગવાન જલ્દી રીઝી જાય અને ભગવાન જલ્દી વરદાન આપે। એવામાં બાણાસુરને શુક્રાચાર્ય કહેવા માંડ્યા છે કે હે બાણાસુર, જો તારે જલ્દી વરદાન મેળવવું હોય ને તો આ 3 લોકમાં ભોળા શંભુ છે એ અતિશય ભોળા છે, માટે તું મધુવનમાં જા અને એનું તપ કર। અહીંયા બાણાસુર હતો